પ્રકારનું આવે. જો આ પ્રકારનું બોક્સ છે અને હવે હું ખોલું. જો આ રીતનાનું છે. આ કયું છે? આમાં 2 માઇક આવે અને એક અહીંયા ચાર્જિંગ કરવાનું. અને આ તો ચોરસ છે અને અમારે અલગ હતું ઓલું. આ અને આ એની પિન આમ ભરવી દેવાની. અને આ અહીંથી ડબ્બીને ચાર્જિંગ કરવાનું. ચાર્જિંગ વાયર. આજે મારું રિઝલ્ટ છે અને હું જાઉં છું રિઝલ્ટ લેવા. અને હવે હું તમને ત્યાંથી આવીને કહું. મારું તો વેકેશન પડી ગયું હતું. મારું વેકેશન તો પડી ગયું હતું ઈ તો, પણ આજે 5મો મહિનો હાલે છે અને મારું વેકેશન તો 6થા મહિનામાં ખુલવાનું છે. અને પણ આજે તો હું મારું રિઝલ્ટ લેવા જાઉં છું અને હું ત્યાંથી આવીને કહું કે મારો કેટલામો નંબર આવ્યો. હું મારું રિઝલ્ટ લઈ આવ્યો છું. અને મારો 3જો નંબર આવ્યો છે. આની પહેલા પણ મારો 3જો નંબર જ આવ્યો હતો. અને જો મારું રિઝલ્ટ મારે ગણિતમાં છે 100 માંથી 100. ગુજરાતીમાં છે 97. પર્યાવરણમાં છે 98 અને અંગ્રેજીમાં 96 અને હિન્દીમાં 98 માર્ક આવ્યા. મારો 3જો નંબર આવ્યો તો બધા પાર્ટી માંગે છે. હવે એમ થાય છે કે હવે પાર્ટી દઈ જ દઉં, પણ શેની દઉં? મને ઢોસા ભાવે છે તો હું ઢોસાની દઈશ. એટલે ચાલો તમે બધા મારી હારે ઢોસા ખાવા. હવે હું નવી રેસીપી કઈ બનાવું એ મને કમેન્ટ કરીને કહેજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય.